નમસ્તે દોસ્તો, આપણો આજનો ટોપિક છે અધર્સ ફોર્મ્સ ઓફ બીટા ફંક્શન. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે બીટા ફંક્શનની ડેફિનેશન કેવી હતી, તો કે બીટા PQ is equal to integration over 0 to 1 x ની p minus 1 minus x ની q minus 1 dx, જ્યાં p અને q પોઝિટિવ નંબર હોય અને બે વેરિયેબલ હોય. તો કે બીટા PQ is equal to integration over 0 to 1 x ની p minus 1 minus x ની q minus 1 dx, જ્યાં p અને q પોઝિટિવ નંબર હોય એવી ડેફિનેશન જોઈતી. હવે આ લેક્ચરમાં આપણે એમના બીજી રીતે પણ એમને ડિફાઇન કરી શકાય છે એની વાત કરવાની છે. તો આ એની પ્રોપર ડેફિનેશન આપણે જોઈ. હવે આગળ આપણે બીટા ફંક્શનના કેટલાક બીજા ફોર્મ પણ છે એમની વાત કરીશું અને એની પ્રૂફ આપીશું. ઓકે, તો આજનો આપણો ટોપિક છે અધર ફોર્મ્સ ઓફ બીટા ફંક્શન. other forms of beta function. ઓકે, એનું ફર્સ્ટ ફોર્મ જોઈએ કે બીટા PQ is equal to integration over 0 to infinite y ની p minus 1 minus y ની 1 plus y ની p plus q dy, where p and q positive number. Proof. ઓકે, આપણે બીટા ફંક્શનની ડેફિનેશનમાં આવવું જોઈએ કે બીટા PQ is equal to integration over 0 to 1 x ની p minus 1 minus x ની q minus 1 dx. p અને q બે વેરિયેબલ હોય અને એ પોઝિટિવ નંબર હોય. હવે આપણે એવી પ્રૂફ આપવાની છે કે બીટા PQ નું આવું પણ ફોર્મ થાય ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ ઇન્ફાઇનાઇટ y ની p minus 1 upon 1 plus y ની p plus q dy, where p અને q પોઝિટિવ નંબર. ઓકે, આપણે બીટા PQ નું આવું ફોર્મ એમની આ જે ડેફિનેશનમાં ફોર્મ આપેલું છે એમનો યુઝ કરીને મેળવવાનું છે. તે કેવી રીતે મેળવીએ એ આપણે જોઈએ. We know that beta PQ is equal to integration 0 to 1 x ની p minus 1 minus x ની q minus 1 dx, જ્યાં p અને q પોઝિટિવ નંબર. બાય ડેફિનેશન આપને ખબર જ છે કે બીટા PQ is equal to integration over 0 to 1 x ની p minus 1 minus x ની q minus 1 dx, જ્યાં p અને q પોઝિટિવ નંબર. હવે જો આપણે આનો યુઝ કરીને આપણે આવું ફોર્મ મેળવવાનું છે તો આપણે x તરીકે આમાં x ની જગ્યાએ y upon 1 plus y લઈ લઈએ અને આગળ એમનું સાદુરૂપ આપતા જઈએ તો આપણે આવું ફોર્મ મળી શકે. ઓકે, આપણે x તરીકે લેવાનું છે y upon 1 plus y, તો જ અહીંયા આવું ફોર્મ આવશે, નહીતર આવશે નહીં. અહીંયા જો x ની કેટલી છે p minus 1, અહીંયા શું છે y ની p minus 1 ને અપોન છે 1 plus y ની p plus q, એટલે આપણે x તરીકે y upon 1 plus y મૂકવું પડે. Therefore we take x is equal to y upon 1 plus y. હવે હું આમાં 1 ઉમેરું અને અહીંયા ઉપર 1 ઉમેરું અને 1 બાદ કર્યું upon 1 plus y is equal to 1 plus y upon 1 plus y minus 1 upon
1 પ્લસ વાય, મેં 1 પ્લસ વાય બેને અલગ અલગ આપ્યા. અહીંયા 1 માઇનસ 1 અપન 1 પ્લસ વાય. ઓકે, ધેરફોર આપણે બધી લિમિટમાં પણ આપણે એક્સની જગ્યાએ વાય અપન 1 પ્લસ વાય મૂકીએ, તેની લિમિટમાં પણ ચેન્જ થાય અને ડીએક્સની જગ્યાએ પણ ચેન્જ થાય. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો dx ઇઝ ઇક્વલ ટુ આનું થઈ જશે 0 માઇનસ આનું શું થઈ જશે તો કે અહીંયા કેટલી છે 1 પ્લસ વાયની -1 પાવર, એનું ડિફરન્શિએશન કરીએ તો એની -1 આગળ અને એની 1 પાવરમાં ઘટાડો, એટલે કે 1 અપોન 1 પ્લસ વાયનો સ્ક્વેર અહીંયાથી જશે પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ વાયનો સ્ક્વેર. કેવી રીતે? તો કે જ્યારે આનું વાયની સાપેક્ષે ડિફરન્શિએશન કરીએ, આનું dy આનું વાયની સાપેક્ષે ડિફરન્શિએશન કરીએ તો શું આવે dx અપોન dy આનું થઈ જાય વાયની સાપેક્ષે 0 અને આનું શું થાય વાયની સાપેક્ષે અહીંયા 1 પ્લસ વાયની શું થાય -1 છે. તો ડિફરન્શિએશનમાં શું કે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, તો -1 આગળ એ અહીંયા થઈ જશે પ્લસ અને ઘાતમાં -1 હતો ને -1 એટલે કે -2 અને એ છેદમાં આવે તો 2 dy. આવી રીતે હવે હજી લિમિટમાં ચેન્જ થાય, હવે લિમિટમાં પણ ચેન્જ થાય. જો x ઇઝ ઇક્વલ ટુ 0, જો તમે આ ફોર્મ જો x ઇઝ ઇક્વલ ટુ છે y અપોન 1 પ્લસ વાય. જો x ઇઝ ઇક્વલ ટુ 0 તો 1 પ્લસ વાય ઇન્ટુ 0 એટલે y શું મળે આપને 0 મળે. હવે x ઇઝ ઇક્વલ ટુ 1 તો 1 એટલે કે અહીંયા 1 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વાય, તો બે બાજુથી y કેન્સલ થાય. એટલે આપણે જે xનું આ ફોર્મ છે y અપન 1 પ્લસ વાય એમાંથી આપણે લિમિટ મળશે નહીં ઇઝીલી. એટલે આપણે અહીંયા જે કન્વર્ટ કર્યું છે એ ફોર્મમાં ચેક કરીએ, બે ઇક્વલ જ છે તો આમાં ચેક કરીએ. ઓકે, તો કે x ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે થાય? x ઇઝ ઇક્વલ ટુ છે 1 માઇનસ 1 અપન 1 પ્લસ વાય. અહીંયા y ઇઝ ઇક્વલ ટુ તમે શું મૂકો તો ઊંધું વિચારો કે y ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે શું મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો કે x ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે થાય તો કે y આ આખું સ્ટેપ શું થવું જોઈએ 0, અને આ આખું સ્ટેપ 0 ક્યારે થાય જ્યારે 1ના ઇન્ફિનિટી ભાગ હોય, એટલે કે y તમારે ઇન્ફિનિટી હોય. ઓકે, આ લિમિટ કેવી રીતે ચેન્જ કરવી એ તમને ખ્યાલ આવ્યો. x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો y ઇઝ ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ આ ફોર્મમાંથી મળી જતું હતું, પરંતુ x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 અપન 1 પ્લસ વાય જે આપણે ફોર્મ મેળવ્યું એમાંથી આપણે y ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મળે. કેવી રીતે મળે તો કે x ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે થાય જ્યારે આ ફોર્મ 0 હોય ત્યારે, આ ફોર્મ 0 ક્યારે થાય જ્યારે y ઇન્ફાઇનાઇટ હોય ત્યારે, તો y ઇન્ફાઇનાઇટ. બીટા પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ 1 x ની p માઇનસ 1 1 માઇનસ x ની q માઇનસ 1 dx એવું છે. ઓકે, આપને મળી 0 ટુ ઇન્ફાઇનાઇટ x ની જગ્યાએ y અપોન 1 પ્લસ વાય ની p માઇનસ 1, x ઇઝ ઇક્વલ ટુ y અપોન 1 પ્લસ વાય ની p માઇનસ 1, 1 માઇનસ x ની જગ્યાએ y અપોન 1 પ્લસ વાય અહીંયા q માઇનસ 1 અને dx એટલે કે 1 અપોન 1 પ્લસ વાયનો સ્ક્વેર dy ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયા હું લખી શકું કે વાયની p માઇનસ 1 1 પ્લસ વાયની p માઇનસ 1 અને p માઇનસ 1 આને અલગ અલગ આપી દઈએ. અહીંયા 1 પ્લસ વાય માઇનસ વાય, અહીંયા શું થશે 1 પ્લસ વાયનો લસા લઈએ તો 1 પ્લસ વાય માઇનસ વાય એટલે વાય કેન્સલ ઉપર 1 વધશે અને છેદમાં 1 પ્લસ વાય, અને એને બેને અલગની q માઇનસ 1 આપીએ તો અહીંયા q માઇનસ 1 અહીંયા q માઇનસ ઇન્ટુ 1 અપોન
1 પ્લસ વાયનો સ્ક્વેર dy ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ. હવે વાય ઉપર શું વધે? વાયની p માઇનસ 1. અહીંયા 1 પ્લસ વાયની p માઇનસ 1 પ્લસ અહીંયા 1 પ્લસ વાય, અહીંયા 1 પ્લસ વાય, અહીંયા 1 પ્લસ વાય. તો એમની ઘાતનો શું થાય? સરવાળો. એની ઘાતનું થાય એડિશન. તો p માઇનસ 1 પ્લસ q માઇનસ 1 પ્લસ 2. -1 -1 એટલે -2 ને +2 કેન્સલ થાય એટલે અહીંયા વધશે 0 ટુ ઇન્ફાઇનાઇટ વાયની p માઇનસ 1 1 પ્લસ વાયની આ કેન્સલ થઈ જાય છે. અહીંયા +2 છે, અહીંયા -1 ને -1 -2 અહીંયા વધશે ખાલી p પ્લસ q dy. Therefore બીટા pq ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો આપણે બીટા pqની ડેફિનેશનનો યુઝ કરીને ઈ ફોર્મ જે હતું એમાં x ઇઝ ઇક્વલ ટુ y અપોન 1 પ્લસ y મૂક્યું. એમાંથી પછી dxનું ફોર્મ અને લિમિટનું ફોર્મ જે એ બધું ચેન્જ થાય એ બધું ચેન્જ કર્યું અને લાસ્ટમાં એના ડેફિનેશનમાં જે ફોર્મ આપેલું હતું એમાં બધી વેલ્યુ પુટ કરી. તો આપણે જે માંગ્યું હતું એ મળી ગયું. બીટા pq ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ ઇન્ફાઇનાઇટ વાયની p માઇનસ 1 1 પ્લસ વાયની p પ્લસ q dy. ઓકે, હવે આપણે જોઈએ એક બીજું ફોર્મ બીટા ફંક્શનનું. ઓકે, સેકન્ડ ફોર્મ બીટા pq ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ પાઈ બાય 2 સાઇનની 2p માઇનસ 1 થીટા કોસની 2q માઇનસ 1 થીટા ડી થીટા. બીટા pqનું બીજું ફોર્મ કેવું થાય છે? તો કે 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ પાઈ બાય 2 સાઇન થીટાની 2p માઇનસ 1 પાવર કોસ થીટાની 2q માઇનસ 1 પાવર ડી થીટા. ઓકે, પ્રૂફ જોઈએ. We know that આપણે બીટા ફંક્શનની જે ડેફિનેશનમાં ફોર્મ જોયું હતું બીટા pqનું એનો યુઝ કરીને આપણે આ ફોર્મ મેળવીશું. તો એ હતું એક્સની p માઇનસ 1 1 માઇનસ એક્સની q માઇનસ 1 dx p અને q પોઝિટિવ. ઓકે, અહીંયા જે આપણે એક્સ છે એ કંઈક સાઇન થીટામાં અથવા તો કોસ થીટામાં ધારવું પડે. આપણે જે ફોર્મ મેળવવાનું છે એમાં સાઇન થીટા અને કોસ થીટા આપેલું છે. અહીંયા છે એક્સની p માઇનસ 1 અને અહીંયા છે સાઇનની 2p માઇનસ 1. એટલે કે આપણે એક્સ તરીકે સાઇન સ્ક્વેર થીટા એવું કંઈક લેવું પડે તો જ અહીંયા સાઇનની 2p માઇનસ પાવર થાય. ઓકે, તો we take x is equal to sin square theta. Therefore dx શું થશે? તો કે પાવર આગળ પાવરમાં એકનો ઘટાડો. સાઇન સ્ક્વેર થીટાનું 2 સાઇન થીટા અને હજી સાઇન થીટાનું કરવાનું રહે એ થાય સાઇન થીટાનું શું થાય? કોસ થીટા ડી થીટા. ઓકે, લિમિટ when x is equal to 0 implies theta is equal to શું થાય? ઓકે, x is equal to તમે 0 મૂકો તો સાઇન થીટાની વેલ્યુ 0 ક્યારે થાય? તો કે થીટા 0 હોય ત્યારે. એન્ડ x is equal to 1 implies theta is equal to અહીંયા તમે x is equal to 1 મૂકો તો સાઇન થીટાની વેલ્યુ 1 ક્યારે થાય? તો કે થીટા છે એ પાઈ બાય 2 હોય ત્યારે. ઓકે, હવે આપણે dx મળી ગયું, લિમિટ ચેન્જ થઈને એ મળી ગઈ અને x ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા. હવે આ બધી વેલ્યુ આપણે આમાં પુટ કરી દઈએ. ધેરફોર બીટા pq ઇઝ ઇક્વલ ટુ લિમિટ શું મળી? 0 થી પાઈ બાય 2. x એટલે તો આપણે લીધું સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટાની p માઇનસ 1 ઇન્ટુ 1 માઇનસ એક્સ એટલે સાઇન સ્ક્વેર થીટા ની q માઇનસ 1 એન્ડ dx એટલે 2 સાઇન થીટા કોસ થીટા ડી થીટા. ઓકે, આપણે 2 છે એને આગળ લઈ લઈએ તો 2 આ 2 છે એમને આગળ લઈ લઈએ
0 થી પાઈ બાય 2 સાઇન સ્ક્વેર થીટા એટલે કે સાઇન 2p માઇનસ 1 આની આરે મલ્ટીપ્લાય કરીએ એટલે કે 2p માઇનસ 2 આમ થાય થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એ નિત્ય સમ છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા તો અહીંયા લખી શકું કોસ સ્ક્વેર થીટા અહીંયા કોસ સ્ક્વેર થીટા અને 2 એમના વડે આ કોસ સ્ક્વેર થીટા થાય અને 2 ને ક્યુ માઇનસ 1 આપણે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 2q માઇનસ 2 થીટા ઇન્ટુ 2 અહીંયાથી 2 તો આગળ લઈ લીધા છે આપણે એટલે કે અહીંયા સાઇન થીટા કોસ થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન ઓવર 0 ટુ પાઈ બાય 2 હવે સાઇન થીટાની 2p માઇનસ 2 પાવર અને અહીંયા એની 1 પાવર એટલે કે એમની ઘાતનો શું થાય સરવાળો એની ઘાતનો સરવાળો એટલે અહીંયા પ્લસ 1 કરું માઇનસ 2 પ્લસ 1 એટલે કે 2p માઇનસ 1 એટલે અહીંયા શું વધશે સાઇનની 2p માઇનસ 1 થીટા એવી રીતે કોસની શું વધશે 2q minus 1 theta d theta. Therefore, beta pq is equal to 2 0 થી pi by 2 sin ની 2p minus 1 theta cos ની 2q minus 1 theta d theta જે આપણે અહીંયા મેળવવાનું હતું એ આપણે મળી ગયું. તો બસ આપણે બીટા ફંક્શનના બે ફોર્મ જોયા. ઓકે, એક પહેલું અને બીજું. હજી એક બીટા ફંક્શનનું ફોર્મ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.